ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 13 કસ્તુરબા પાઠ જોઈશું. ઇતિહાસમાં એવા ઘણા નારી પાત્રો થઈ ગયા છે જેમનો ખૂબ જ ઐતિહાસિક ફાળો રહ્યો છે અને આઝાદીની લડતમાં પણ તેમનો ખૂબ જ ફાળો રહ્યો છે. એવા નારી પાત્રો જેવા કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એની બેસટ, મેડમ ભીખાઈજી કામા, કસ્તુરબા, પૂર્ણિમાબેન પકવાસા, સરોજજી નાયડુ એવા ઘણા નારી પાત્ર થઈ ગયા છે જેમણે આઝાદીની લડતમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું. આજે આપણે એવા જ એક ઐતિહાસિક નારી પાત્ર કસ્તુરબાનો જીવન પરિચય મેળવવા જઈ રહ્યા છીએ. કસ્તુરબા ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીના ધર્મપત્ની હતા. કસ્તુરબાનો જન્મ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો. ઈસવીસન 1869માં તેમનો જન્મ થયો હતો. નિરક્ષર હતા, પરંતુ ઊંડી કોઠાસૂઝ તેઓ ધરાવતા હતા. લગ્ન પછી તેમણે ગાંધીજી પાસેથી અક્ષર જ્ઞાન લીધું હતું. ઈસવીસન 1913માં ગાંધીજી સાથે દક્ષિણ આફ્રિકામાં તેમણે જેલવેશ પણ વેઠ્યો હતો. સત્યાગ્રહની લડતમાં કાયમ ગાંધીજી સાથે જ તેઓ રહ્યા હતા. 22 ફેબ્રુઆરી 1944ના રોજ આગાખાન જેલમાં કસ્તુરબાનું નિધન થાય છે. કસ્તુરબા એક જગદંબા સમાન હતા જેમનો આજે આપણે પરિચય મેળવવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 13 કસ્તુરબા. મૂલ્ય છે ઇતિહાસના નારી પાત્રનો પરિચય. દીદી, મને નીચે આપેલા ઘાટા કરેલા અક્ષરોની મદદથી એક મહાન નારી પાત્રનું નામ શોધી આપો ને. કોણ કહે છે? રાહીનો ભાઈ. કમળ મેં પ્રભુના ચરણે મૂક્યું. પ્રભુએ મને તથાસ્તુ કહ્યું. રમતા રમતા મજા પડી. બાએ અમને રમત રમાડી. અહીં પહેલી લાઈનમાં કયો ઘાટા અક્ષર છે? ક. અને બીજી લાઈનમાં પ્રભુએ મને તથાસ્તુ કહ્યું, સ્તુ. ત્રીજી લાઈનમાં રમતા રમતા મજા પડી. કયો છે ઘાટો અક્ષર? ર. અને ચોથી લાઈનમાં બા. તો હવે આપણે શબ્દ બનાવીએ. કસ્તુરબા. કયો શબ્દ બન્યો? કસ્તુરબા. ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા છે. તેમના ધર્મપત્નીનું નામ હતું કસ્તુરબા. ગાંધીજી વિશે તો આપણે ઘણું જાણીએ છીએ. આજે આપણે કસ્તુરબા વિશે થોડું જાણીએ. ભારતના રાષ્ટ્રપિતા કોણ છે? ગાંધીજી. અને કસ્તુરબા કોણ છે? ગાંધીજીના ધર્મપત્ની. કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં ઈસવીસન 1869માં થયો હતો. 1869માં. કસ્તુરબાના પિતાનું નામ ગોકળદાસ મકનજી અને માતાનું નામ વ્રજકુંવરબા હતું. કસ્તુરબાનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 1869માં થયો હતો. ક્યાં થયો હતો? પોરબંદરમાં. અને તેમના પિતાનું નામ શું હતું? ગોકળદાસ મકનજી અને માતાનું નામ વ્રજકુંવરબા. આ તમારે યાદ રાખવાનું છે. જન્મ ક્યારે, ક્યાં થયો હતો અને પિતાનું નામ શું છે અને માતાનું નામ શું છે. કસ્તુરબા ગાંધીજી કરતાં 6 મહિના મોટા હતા. કેટલા મહિના? 6 મહિના મોટા હતા. કસ્તુરબા ગાંધીજી કરતાં 6 મહિના મોટા હતા. પોરબંદરમાં જ્યાં ગાંધીજીનું જન્મ સ્થળ છે, જે આજે કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે, તેની પાછળની શેરીમાં જ કસ્તુરબાનું ઘર આવેલું છે, જે આજે એક ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતું છે. ક્યાં આવેલું છે કસ્તુરબાનું ઘર? ગાંધીજીનું જન્મસ્થળ છે જ્યાં કીર્તિ મંદિર, તેની પાછળની શેરીમાં જ કસ્તુરબાનું ઘર આવેલું છે. આ છે કસ્તુરબા. તમે ચિત્રમાં જોઈ શકો છો. કસ્તુરબા નાના હતા એ સમયે કન્યાઓ ભણતી ન હતી, તેથી કસ્તુરબા ક્યારે નિશાળે ગયા ન હતા. કસ્તુરબા જ્યારે નાના હતા તે સમયમાં કન્યાઓને ભણાવતા ન હતા. કન્યા ભણતી ન હતી. આથી કસ્તુરબા પણ ક્યારે નિશાળે ગયા ન હતા. તેઓ ભલે સાવ નિરક્ષર હતા, પણ એમની કોઠાસૂઝ ભણેલાને પણ શરમાવે તેવી હતી. પરંતુ એમની કોઠાસૂઝ એટલે કે ખૂબ જ અનુભવી હતા. ખૂબ જ અનુભવ તેમણે
વેઠ્યા હતા, એટલે ખૂબ જ અનુભવી તેઓ હતા. 7 વર્ષની ઉંમરે એમની સગાઈ કરમચંદ ગાંધીના પુત્ર મોહનદાસ ગાંધી સાથે થઈ અને 13મા વર્ષે એમના લગ્ન થયા. કેટલા વર્ષની ઉંમરે સગાઈ થઈ? 7 વર્ષની ઉંમરે તેમની સગાઈ કોની સાથે થઈ? કરમચંદ ગાંધીના પુત્ર કોણ? મોહનદાસ ગાંધી. અને 13મા વર્ષે તો તેમના લગ્ન થઈ ગયા. લગ્ન પછી પોતાના પતિ પાસેથી તેમણે અક્ષર જ્ઞાન લીધું હતું. અક્ષર જ્ઞાન એટલે લખવા વાંચવાનું જ્ઞાન તેમણે લીધું હતું. કોની પાસેથી? પતિ પાસે. કોણ પતિ? મોહનદાસ ગાંધી. તેઓ એક પ્રતિવતા સ્ત્રી હતા. જીવ્યા ત્યાં સુધી ગાંધીજીનો પડછાયો બનીને રહ્યા. દક્ષિણ આફ્રિકામાં બાપુએ હિન્દીઓની ખરાબ પરિસ્થિતિ જોઈને સત્યાગ્રહની શરૂઆત કરી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી વકીલ હતા, આથી તેઓ પોરબંદરના એક મેમણ પેઢીના શેઠનો કેસ લડવા માટે તેઓ દક્ષિણ આફ્રિકા તેમનું જવાનું થયું અને ત્યારે તેમની ઉંમર ફક્ત 24 વર્ષની હતી અને ત્યાં તેમણે દક્ષિણ આફ્રિકામાં કાળા ગોરાનો ભેદભાવ તેમણે જોયો અને તેમની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર થયેલો. આથી આ ખરાબ પરિસ્થિતિ જોઈને તેમણે સત્યાગ્રહની શરૂઆત કરી. સત્યાગ્રહ એટલે સત્યને માટેનો આગ્રહ. બાપુએ ત્યાં ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો. ત્યાંના કડક નિયમોના પાલન કરવામાં બાને ઘણી તકલીફ પડતી હતી, છતાં એમણે બાપુનો સાથ આપ્યો. આફ્રિકામાં ઈસવીસન 1913માં બાપુની સાથે કસ્તુરબાને પણ જેલવાસ વેઠ્યો હતો. આ હિંદ છોડ આંદોલન જ્યારે આપણા પર બ્રિટિશો અંગ્રેજોએ 100 વર્ષ શાસન ચલાવ્યું ત્યારે તેમને ભારતમાંથી હાંકી કાઢવા માટે ગાંધીજીએ જે લડત કરી હતી, જે હિંદ છોડ આંદોલન કર્યું હતું, તે વખતે ગાંધીજી સાથે ઘણા બધા સાથીઓને જેલવાસની સજા થયેલી હતી. ક્યારે? 1913માં. કસ્તુરબાને પણ જેલવાસ વેઠવો પડ્યો હતો. ગાંધીજી સાથે કસ્તુરબા પણ હતા અને અન્ય સાથીઓ પણ તેમની સાથે હતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને સત્યાગ્રહની લડત આદરી. ત્યારે કસ્તુરબા પણ બાપુની સાથોસાથ રહ્યા. કસ્તુરબાએ આશ્રમમાં રહીને સ્ત્રીઓને આઝાદીની લડત માટે તૈયાર કરવાનું કામ સંભાળી લીધું. તેમણે ઘણીવાર જેલવાસ પણ કરી હતી. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં પોતાનો સંપૂર્ણ ફાળો આપ્યો હતો. કસ્તુરબાએ પણ ગાંધીજી સાથે હિંદ છોડ આંદોલન વખતે ખૂબ જ સાથ આપ્યો હતો ગાંધીજીને અને તેઓ પણ સ્ત્રીઓને કેળવણી આપતા હતા. જેલવાસ પણ એમણે ભોગવ્યો હતો. ઈસવીસન 1944માં કસ્તુરબા અને ગાંધીજી આગાખાન જેલમાં હતા ત્યારે ત્યાં કસ્તુરબા ગંભીર રીતે બીમાર પડ્યા. ક્યારે? 1944માં. જ્યારે 22 ફેબ્રુઆરી 1944માં તેમને જેલમાં લઈ જવામાં આવ્યા હતા. 22 ફેબ્રુઆરી અને 1944માં તો તેમણે અંતિમ શ્વાસ લીધો હતો, એટલે કે તેમનું મૃત્યુ થયું હતું. તેઓ આગાખાન જેલમાં હતા. હિંદ છોડ આંદોલન વખતે ગાંધીજી અને ઘણા બધા સાથીઓને આગાખાન જેલની સજા થઈ હતી. ત્યારે કસ્તુરબા પણ સાથે જ હતા. થોડા દિવસોની બીમારીના અંતે 22 ફેબ્રુઆરી 1944ને દિવસે આગાખાન જેલમાં ગાંધીજીના ખોળામાં માથું મૂકીને કસ્તુરબાએ અંતિમ શ્વાસ લીધો હતો. ગાંધીજીએ અગાઉ બાને કહ્યું હતું કે જો તું જેલમાં મરી જઈશ તો હું તને જગદંબાની જેમ પૂજીશ. આમ જગદંબા સમાન કસ્તુરબા સમગ્ર દેશવાસીઓના બા બનીને અમર રહી ગયા. ગાંધીજીએ શું કહ્યું હતું કે જો તું જેલમાં મરીશ તો હું તને જગદંબાની જેમ પૂજીશ. આમ કસ્તુરબા જગદંબા સમાન સમગ્ર દેશવાસીઓના બા બનીને અમર થઈ ગયા. ક્યારે મૃત્યુ થયું હતું? 22મી ફેબ્રુઆરી 1944ના દિવસે, જ્યારે આગાખાન જેલમાં ગાંધીજીના ખોળામાં માથું મૂકીને કસ્તુરબાએ અંતિમ શ્વાસ લીધો હતો. આવા હતા આપણા કસ્તુરબા, જેઓ ગાંધીજીનો પડછાયો બનીને હંમેશા
રહ્યા હતા. તેઓએ આઝાદીની લડતમાં ખૂબ જ ફાળો આપ્યો હતો. સ્ત્રીઓને કેળવણી આપતા, આઝાદીની લડત માટે સ્ત્રીઓને પણ તૈયાર કરતા હતા. આવા હતા આપણા કસ્તુરબા. થેન્ક યુ.